વડોદરામાં વોર્ડ નંબર 14ના વાડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે। વાડી વિસ્તારની અલગ અલગ પોળોમાં લોકો ત્રાહિમામ છે। ગંદા દૂષિત પાણીના કારણે લોકોને વારંવાર મુશ્કેલી પડી રહી છે। લોકો પીવા માટે રૂપિયા ખર્ચી પાણીના જગ મંગાવવા મજબૂર બન્યા છે। ડ્રેનેજ લાઇનમાં લીકેજના કારણે દૂષિત પાણી આવે છે। અનેકવાર રજૂઆત બાદ પણ નથી આવતો કોઈ ઉકેલ। આ બધા ખાડા ખોદ્યા તરનું જવું હેરાન છે। મેં 2 મહિના જેવું થયું। ઓકે, તો રજૂઆત કરી તમે? ના ભાઈ, આજે સવારે આવ્યા, આજે તો બહુ જ ખરાબ પાણી આવ્યું છે। તો એવું નહીં, રજૂઆત કરી તો સાંભળતું નથી? કોઈ નહીં સાંભળતું, કોઈ અધિકારી આવતા નહીં જોવા માટે? કોઈ આવતું નહીં। આ તીર્થભાઈ આવ્યા તો આયા વળી આ વખત। ઘરમાંથી નીકળ્યા એવા ખાડા ખોદીને જતા અને જેગડે કરવા આવ્યા ત્યારે ડેરેજ અને પાણીની લાઈન બે મિક્સ થયેલી, તો અંદર સંડાસનું પાણી આવતું હતું। તે કરીને ગયા તો છતાં એવું ને એવું છે હજી સુધી। તો શું કહેશો, પાણીનું શું કરો છો? અમારે આ લાઈનો બદલાવી પડે, બીજું કંઈ નહીં। અને રોડ ને બધું કરાવવું જ પડે। પાણી ક્યાંથી લાવો છો? અત્યારે પાણી હવે જેવું આવે છે એ રીતના પીએ, નકર ડંકીનું લઈને પીએ, નકર બહારથી મંગાવીને પીએ સાહેબ। તો અધિકારી આવે જોવા કે નથી? કોઈ જોવા નથી આવતું। આવે છે તો જોઈને બધા જતા રહે છે, પછી કોઈ કરતું કોઈ નહીં। આ તીર્થભાઈ આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, પણ અમારે કામ કરાવવાનું બાહેદારી આપી છે તીર્થભાઈએ। ના, સોરી વાતનું પાણી તો બહુ જ ખરાબ આવે છે, કાળું કાળું। કેટલી મુશ્કેલી પડે છે મહિલાઓને ખાસ કરીને? તો પડવાની તો ખરા, પાણીની તકલીફ અત્યારે ગરમીના કારણે પાણી તો હોય જ ને, પાણી જ આપતા નથી તે મતલબ શું? પીવાનું પાણીને કઈ રીતે તમે એડજસ્ટ કરો છો? બહારથી જગ ભરાઈ લાવવું પડે છે। કોઈ જગ્યાએ રજૂઆત કરી તમે લોકોએ ગંદા પાણી? હવે અમારા વાળા મલ્લાવાળા કરે છે બધા। વોર્ડ નંબર 14નો વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે। દૂષિત પાણી આવી રહ્યું છે, મારા દૂષિત પાણી સાથે ગટરનું પાણી આવી રહ્યું છે, જીવડા આવી રહ્યા છે, પોયરા આવી રહ્યા છે, નાના આપણી ઈયળો આવી રહી છે। અને છેલ્લા કેટલા સમયથી મારા નાગરિકો આ પાણી પીને ત્રસ્ત થઈ રહ્યા છે। ઇવન મારા પોતાના ઘરે પણ આ પાણી આવી રહ્યું છે। એટલે આ સમસ્યા મારે એકલાની પણ સમગ્ર વોર્ડની સમસ્યા છે। અમે ગઈકાલે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ આ ચોખ્ખા પાણીનું જલ્દીથી નિરાકરણ લાવો, ચોખ્ખું મારી જનતાને ચોખ્ખું પીવાનું પાણી મળે એનું તમે આયોજન કરો। અને કમિશનર સાહેબે બાંયધરી આપી છે। એક હ્યુમન બીન રીતે જે એક વ્યક્તિ જ્યારે સવારે ઉઠે અને પાણી ભરે ને એવું વાસ મારતું પાણી આવે, એને દૂર કરવાના પ્રયાસો આપણે બધા ભેગા મળીને એકજૂટ થઈને એક ટીમ થઈને કરવાના છે। અને આ જે જગ્યાએ છે મારું ફળિયા, અને ત્યાં કેટલા એવા રહીશો છે અને ઘરો છે જેમાં આટલું ગંદુ અને કાળું પાણી આવે છે। અધિકારીઓને હવે વિનંતી નહીં, હવે એમની કોલર પકડીને કામ કરાવવું પડશે અને હું કરાવીશ। વડોદરા શહેરમાં ઉનાળાના ભર તડકામાં લોકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે, અને આ સમસ્યા છે વોર્ડ નંબર 14ના વાડી વિસ્તારના અનેક ફળિયાઓમાં। અત્યારે અમે મારું ફળિયામાં આવ્યા છે કે જે ગાયકવાડી સમયનું આ ફળિયું છે, કે જ્યાં તમે જોઈ શકો છો કે કઈ રીતના ખૂબ જ જૂના મકાનો અહીંયા આવેલા છે અને વર્ષો જૂની ડ્રેનેજ અને પાણીની લાઈન અહીંયાથી પસાર થાય છે, અને તેને લઈને વારંવાર બેઉ લાઈન મિક્સ થઈ જવાથી લોકોને દૂષિત પાણીનો સામનો કરવો પડતો હોય છે। છેલ્લા ઘણા મહિનાઓથી અહીંયાના જે સ્થાનિક રહીશો છે તે દૂષિત પાણીનો સામનો કરી રહ્યા છે, અને હવે જ્યારે વોર્ડ નંબર 14માં 2 કોંગ્રેસના કોર્પોરેટરો આવ્યા છે ત્યારે તેમને પોતાની જે આ સમસ્યા છે તેમના સામે વ્યક્ત કરી છે, અને આખો આ મામલો સામે આવ્યો છે। જોઈ શકો છો કઈ રીતના એક દૂષિત પાણીની જે બોટલ છે તે કોર્પોરેટરના હાથમાં છે। મહિલા તેમને પોતાની આપવીતી કહી રહ્યા છે, અને જે રીતના એક મહિલા અહીંયા વાસણ ધોઈ રહ્યા છે, કપડાં ધોઈ રહ્યા છે, તેમને પણ આવા દૂષિત પાણીથી કપડાં વાસણ ધોવા માટે તેઓ મજબૂર છે। શરૂઆતમાં ખૂબ જ ડહોળું અને દૂષિત પાણી આવે છે, બાદમાં થોડીક પાણીની ગુણવત્તા સુધરે છે, પરંતુ ઓછા પ્રેશરથી પાણી આવવાના કારણે લોકોને મુશ્કેલી પડી છે। આ એક પાણીની બોટલ હું તમને બતાવીશ કે તમને જોવામાં ચોખ્ખું પાણી લાગશે, પરંતુ આની અંદર જીવડાઓ છે, નાના નાના બેક્ટેરિયા છે કે જે લોકોને કહી શકાય કે બીમાર પાડી શકે તે પ્રકારનું પાણી લોકોના નળમાં આવી રહ્યું છે, જેના કારણે લોકો કહી રહ્યા છે કે અમને ચોખ્ખું પાણી આપો, અમે વેરો ભરીએ છીએ તો અમને તે વેરાનું વળતર મળવું જોઈએ। કોંગ્રેસના કોર્પોરેટરે ત્યાં સુધી કીધું કે જો અધિકારીઓ હવે સારું પાણી નહીં આપે, ચોખ્ખું પાણી નહીં આપે, તો અધિકારીઓની કોલર પકડીને પણ તે લોકોને ચોખ્ખું પાણી અપાવશે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે પાણી મુદ્દે હવે જે સ્થાનિક રહીશો અને કોંગ્રેસ કોર્પોરેટરો તંત્રના બિલકુલ કહી શકાય કે પાછળ લાગી ગયા, અથવા તો તેમની વિરુદ્ધમાં, અથવા તો તેમને આ કામ કરવા માટે એક મહેનત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા વાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।